વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજે આપણે સ્વાધ્યાય 2.2 ધોરણ 11 મેથેમેટિક્સનું સોલ્યુશન જોઈશું. તો જોઈએ પહેલો ક્વેશ્ચન. અહીંયા એક એ આપેલો છે. ઓકે, એ ઇઝ ઇક્વલ્સ ટુ છે 1 2 3 4 અપ ટુ 14 અને એક સંબંધ આર આપેલો છે. આરની અંદર આર એ કેવો સંબંધ છે? તો એક્સ વાય આર ક્યારે સંબંધ ધરાવે? ત્યારે 3x - y ઇઝ ઇક્વલ્સ ટુ 0 થાય. તો આપણે એને બીજા શબ્દમાં કહી શકીએ 3x ઇઝ ઇક્વલ્સ ટુ y થાય. અને એક્સ વાય ક્યાંથી લેવાના છે? ગણ એમાંથી લેવાના છે. એટલે કે આપણો સંબંધ આર એ એથી એનો છે. અને એ લખેલું પણ છે કે આર એ એથી એનો સંબંધ છે. તો આપણે આરનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે. તો આપણે આરની અંદર આવતી તમામ ક્રમયુક્ત જોડ મેળવી લઈએ. તો જોઈએ આર ઇઝ ઇક્વલ્સ ટુ, હવે એની અંદર છે 1 થી 14. તો આપણે આ 3x - y ઇઝ ઇક્વલ્સ ટુ 0ને કન્વર્ટ કર્યું 3x ઇઝ ઇક્વલ્સ ટુ y. તો એક્સની જગ્યાએ વેલ્યુ મૂકીએ તો આપણને y મળશે. જો હું એક્સની જગ્યાએ 1 લઉં તો y મને 3 મળશે. જો x ઇક્વલ્સ ટુ 2 લઉં તો મને 6 મળશે. જો x ઇક્વલ્સ ટુ 3 લઉં તો મને 9 મળશે. જો x ઇક્વલ્સ ટુ 4 લઉં તો મને 12 મળશે. અને જો x ઇક્વલ્સ ટુ 5 લઉં તો મને 15 મળશે. પરંતુ આ 15 છે એ એની અંદર નથી. આપણને ખબર છે કે y છે એ આ એની અંદરથી આવે અને x છે એ આ એની અંદરથી આવે. તો 15 આ એમાં હોવા જોઈએ પણ નથી, એટલે આપણે લઈ શકીએ નહીં. ઓકે, તો આ પેર આવશે નહીં. તો આ 4 પેર છે જે આરની અંદર આવશે. તો હવે પ્રદેશની વ્યાખ્યા પ્રમાણે આરની અંદર આવતી તમામ ક્રમયુક્ત જોડનો પહેલો ઘટકથી જે ગણ બને એ જે તે સંબંધનો પ્રદેશ કહેવાય. તો અહીં આપણે પ્રદેશમાં મળશે 1 2 3 અને 4. ઓકે, ત્યારબાદ વિસ્તારની અંદર આ જે ક્રમયુક્ત જોડ છે એનો બીજો ઘટકથી જે ગણ બને એ વિસ્તાર બને છે. તો 3 6 9 અને 12. ત્યારબાદ સહપ્રદેશ, જો સંબંધ આર એ એથી બીનો હોય તો બી છે એ સહપ્રદેશ બને. તો એ બી તરીકે પણ એ જ છે, તો આપણો સહપ્રદેશ એ બનશે. ઓકે, તો અહીંયા આ આન્સર પૂરો થાય છે. હવે જોઈએ અહીંયા એક સંબંધ આપેલો છે. ઓકે, તો આરની યાદીની રીતે એ સંબંધને યાદીની રીતે લખવાનો છે, તેમજ પ્રદેશ અને વિસ્તાર મેળવવાના છે. તો સંબંધ આર શું કહે છે કે y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 5. સંબંધ ક્યાંથી ક્યાંનો છે? તો કે થાય તે રીતે એક સંબંધ n પર વ્યાખ્યાયિત છે. જો ક્યાંથી ક્યાં ન કીધું હોય અને ખાલી એવું કીધું કે આ ગણ પર વ્યાખ્યાયિત છે, તો તે સંબંધ તે ગણથી તે ગણનો હોય છે. તો અહીંયા આર છે એ પ્રાકૃતિક સંખ્યા n થી n પરનો ગણ છે. અને આ સંબંધ છે y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 5. પણ અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે x એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. એટલે અહીંયા n નહીં આવે, 4થી નાની પ્રાકૃતિક એટલે કે ખાલી 1 2 અને 3 જ આવશે. બાકી x અને y nમાંથી લેવાની છૂટ છે. તો અહીંયા આપણને આખો n મળી શકે છે. ઓકે, તો આપણે આને યાદીની રીતે લખીએ. તો x તરીકે તો 1 2 3 જ લેવાના છે. તો આપણે 1 2 3 અહીંયા xની જગ્યાએ મૂકીએ અને આપણને y મળશે. તો 1 રાખીએ તો આપણને શું મળશે? 6 મળશે. 2 રાખીએ તો 7 મળશે. ઓકે, 3 રાખીએ તો 8 મળશે. બાકી તો કોઈ સંખ્યા x તરીકે લઈ શકાતી નથી, કેમ કે અહીંયા ચોખ્ખું કીધું છે x એ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, તો આપણને યાદીની રીત તો મળી ગઈ. હવે પ્રદેશ એટલે આરની અંદર આવતી તમામ ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક. તો આપણને મળશે 1 2 3. વિસ્તાર, તો આરની અંદર આવતી તમામ ક્રમયુક્ત જોડનો બીજો ઘટક. તો આપણને મળશે 6 7 અને 8. ઓકે, તો અહીંયા આ ક્વેશ્ચનનો આન્સર પૂરો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સંબંધ અહીંયા આર ક્યાંથી ક્યાંનો છે? તો આર છે એ એથી બીનો છે, કેમ કે x બિલોંગ્સ ટુ એ અને y બિલોંગ્સ ટુ બી આપેલું છે. તો આર છે એ એથી બીનો સંબંધ છે. અને એ છે 1 2 3 અને 5, બી છે 4 6 9. ઓકે, સંબંધ શું છે? તો કે x ક્યારે y આરે સંબંધ રાખે? કે જ્યારે x અને yનો તફાવત કરીએ તો આપણને અયુગ્મ સંખ્યા મળવી જોઈએ, તે રીતે વ્યાખ્યાયિત છે. તો
તો આપણે શું કરવાનું છે? તો કે આપણે આરની ખાલી યાદીની રીતે લખવાનો છે. તો જોઈએ, આર ઇઝ ઇક્વલ્સ ટુ, પહેલાં આપણે અહીંયા એ લખી દઈએ 1 2 3 અને 5, બી લખી દઈએ 4 6 અને 9. ઓકે, તો 1નો તફાવત કરીએ 4 આરે તો 3 મળશે. તો એટલે અયુગ્મ મળ્યો, તો 1નો સંબંધ 4 આરે છે. 1નો તફાવત 6 આરે કરીએ તો આપણને 5 મળશે, જે અયુગ્મ છે. આથી 1નો સંબંધ 6 આરે પણ છે. 1નો તફાવત 9 આરે કરીએ તો 8 મળશે, કે જે યુગ્મ નથી. આથી 1 અને 9 વચ્ચે સંબંધ નથી. ત્યારબાદ 2 આરે 4 કરશું તો આપણને મળશે 2, જે યુગ્મ છે. એટલે 2નો સંબંધ 4 આરે નથી, તે રીતે 6 આરે નથી, પણ 2 - 9 કરશું તો 7 મળશે. અહીંયા હું તફાવત નેગેટિવ નથી બોલતો, પોઝિટિવ જ બોલું છું, કેમ કે નેગેટિવ પોઝિટિવ સરખું જ થશે. ઓકે, નેગેટિવમાં અયુગ્મ હોય તેને -થી મલ્ટીપ્લાય કરો, પોઝિટિવ બને, એ પણ અયુગ્મ જ રહે, એમાં કંઈ ફેરફાર થાય નહીં. એટલા માટે તો 2 - 9 કરશો તો -7 મળશે, જે અયુગ્મ છે. તો 2નો સંબંધ 9 આરે થશે. તેવી જ રીતે 3નો સંબંધ 4 આરે થશે. ઓકે, તમે તફાવત કરી શકો છો. 3નો સંબંધ 6 આરે પણ થશે. ઓકે, તેવી જ રીતે 5નો સંબંધ પણ 4 આરે થશે અને 5નો સંબંધ 6 આરે થશે. ઓકે, તો અહીંયા આપણને યાદીની રીતે આર મળી ગયેલ છે, તો આપણો આન્સર થશે. ત્યારબાદ અહીંયા સંબંધનો પ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે. તો આપણે આ સંબંધની યાદી બનાવવી પડશે. તો જોઈએ, આર ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા શું છે? એક્સ. એક્સ એ શેમાંથી લેવાનો છે? તો કે 0 1 2 3 4 5માંથી. અને વાય શું છે? તો કે વાય છે x+5. હવે આપણને વાય ક્યાંથી લેવાનું છે એ ક્યાંય મેન્શન કરેલું નથી, તો આપણે કોઈ રિસ્ટ્રિક્શન નથી એવું માની લઈએ અને વાય લઈએ. ઓકે, તો x બરાબર 0 મૂકો તો વાય મળશે 5, x બરાબર 1 મૂકો તો વાય 6 મળશે, x બરાબર 2 મૂકો તો વાય 7 મળશે, 3 મૂકો તો 8 મળશે, 4 મૂકો તો 9 મળશે અને 5 મૂકો તો 10 મળશે. તો આપણે યાદીની રીત તો મેળવી લીધી. હવે પ્રદેશની અંદર આ સંબંધ આર છે એની બધી જ ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક, તો મળશે 0 1 2 3 4 અને 5. વિસ્તાર શું મળશે? તો આરની અંદર જેટલી પણ ક્રમિક જોડ છે એનો બીજો ઘટક, તો મળશે 5 6 7 8 9 અને 10. ફરી એક વખત અહીંયા વાય છે એ ક્યાંથી લેવાનું કોઈ મેન્શન કરેલું નથી, વાય ઉપર કોઈ રિસ્ટ્રિક્શન નથી, એટલે આપણે એક્સ આપણે જેટલા લેવાના છે એના કારણે જે પણ વાય મળે છે એ આપણે લીધેલ છે. ત્યારબાદ એક્સ એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે. આ સંબંધને આપણે યાદીની સ્વરૂપે લખવાનો છે. એક્સ ફક્ત 10થી નાની અવિભાજ્ય સંખ્યા, તો આપણે એક્સ ક્યાંથી લેવાનો છે? તો આપણે જે રિસ્ટ્રિક્શન છે એને સોલ્વ કરીએ. 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા તો છે 2 3 5 અને 7. આ 10થી નાની અવિભાજ્ય સંખ્યા છે. તો આ એક્સનો સંબંધ કોની આરે છે? તો કે એના ક્યુબ આરે છે. ઓકે, તો આપણને આર શું મળશે? તો કે 2 લ્યો તો 2નો ક્યુબ થાય 8, 3 લ્યો તો 3નો ક્યુબ થશે 27. ઓકે, 5નો ક્યુબ થશે 125 અને 7નો ક્યુબ થશે 343. ઓકે, તો આપણને યાદીની રીતે આર મળી ગયેલ છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા શું કીધેલું છે? તો કે XYZ અને B ઇઝ ઇક્વલ્સ ટુ 1 2. એ ગણ છે એની અંદર 3 ઘટક છે XYZ, બી ગણની અંદર 2 ઘટક છે 1 2. તો એ થી બીના સંબંધોની સંખ્યા. તો આપણે આને સૂત્રની ખબર છે કે ભાઈ એ થી બીના સંબંધોની સંખ્યા બરાબર 2 નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. તો 2 નંબર ઓફ એની અંદર કેટલા ઘટક છે? તો 1 2 ને 3, તો અહીંયા 3 આવશે. બીની અંદર કેટલા ઘટક છે? તો કે 2, તો અહીંયા 2 આવશે. એટલે કે 2 ની 6 ઘાત. 2 ની 6 ઘાત એટલે થાય 64. તો એથી બીના સંબંધ કેટલા હશે? 64.
ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીંયા આર એ ઝેડ પર છે, એટલે કે આ આપણો સંબંધ આર છે એ ઝેડથી ઝેડનો છે. ઓકે, તો અહીંયા એ માઇનસ બી એ પૂર્ણાંક હોય તો એ અને બી એકબીજા સાથે જોડાઈ શકે. તો આપણને અહીંયા પ્રદેશ અને વિસ્તાર પૂછેલા છે. તો અહીંયા પ્રદેશ ઝેડ આવશે અને વિસ્તાર પણ ઝેડ આવશે. કેમ? હવે આપણે અહીંયા આરના યાદીની રીતે લખશું નહીં, અને એ લોકોએ માગેલું પણ નથી, કેમ કે એ લખવું અશક્ય છે. કેમ અશક્ય છે? કેમ કે દરેક સંખ્યા દરેક હારે જોડાયેલી છે. ઓકે, અને લખવું જ હોય તો આપણે આવું લખી શકીએ. યાદીની રીતે તો ના કહેવાય, ગુણધર્મની રીતે જ કહેવાય, પણ આને થોડી સહેલી રીતે સમજી શકાય કે એક્સ અને વાય છે એ ઝેડમાંથી લેવાના. ટૂંકમાં એ કોઈ કન્ડિશન નથી. એક્સ અને વાય ઝેડમાંથી આવે તો એ એકબીજા સાથે સંબંધ રાખે છે. ઓકે, કોઈ પણ એક્સ વાય લેવાની છૂટ છે. અહીંયા જેવી રીતે કન્ડિશન છે એ માઇનસ બી એ પૂર્ણાંક છે, એ ડાયરેક્ટલી આવી જ રીતે સિમ્પ્લિફાઈ થાય છે કે કોઈ પણ તમે બે પૂર્ણાંક લો એની બાદબાકી એ પૂર્ણાંક જ થવાની છે. એટલા માટે દરેક સભ્ય છે એ બીજા બધા સભ્ય સાથે સંબંધ ધરાવશે. એટલે વિસ્તારમાં પણ દરેક ઝેડનો સભ્ય આવશે ને પ્રદેશમાં પણ આવશે. એટલે આપણો આન્સર થશે પ્રદેશમાં પણ ઝેડ અને વિસ્તારમાં પણ ઝેડ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આકૃતિમાં પી અને ક્યુ વચ્ચેનો સંબંધ દર્શાવેલો છે. અહીંયા એક સંબંધ દર્શાવેલો છે. તેને ગુણધર્મ રીતે લખવાનો છે, યાદીની રીતે લખવાનો છે, એનો પ્રદેશ અને વિસ્તાર લખવાનો છે. ઓકે, તો આપણે આને પહેલાંનો જે લેક્ચર હતો થિયરી પાર્ટવાળો, એની અંદર આપણે કિરણાકૃતિ સમજાવેલી છે. તો તેના પરથી જોઈએ. પહેલાં પ્રદેશ જોઈએ. પહેલાં તો આપણે યાદીની રીતે લખીએ. ઓકે, કેમ કે આપણે યાદી પરથી જ આપણે પ્રદેશ અને વિસ્તાર લખતા શીખ્યા છીએ. આની આગળના જેટલા દાખલા ગણ્યા એમાં આપણે પ્રદેશ વિસ્તાર લખવા માટે પહેલાં યાદી બનાવી છે, જ્યાં જ્યાં શક્ય હતું ત્યાં. તો અહીંયા પીથી ક્યુનો સંબંધ છે, તો પહેલો ઘટક પીનો આવશે અને બીજો ઘટક ક્યુનો આવશે, કેમ કે જે આર છે એ પી ક્રોસ ક્યુનો ઉપગણ હશે. તો 5નો સંબંધ 3 આરે છે, એટલે કે 5 છે એ 3 આરે સંબંધિત છે. ત્યારબાદ 6 છે એ 4 આરે સંબંધિત છે અને 7 છે એ 5 આરે સંબંધિત છે. ઓકે, તો પ્રદેશમાં શું આવે તો કે આરની અંદર જેટલી ક્રમિક જોડ છે એનો પહેલો ઘટક 5, 6, 7. તો આપણને પ્રદેશ મળી ગયો. વિસ્તાર. ઓકે, તો વિસ્તાર શું મળશે? તો વિસ્તાર આપણને ક્રમિક જોડનો બીજો ઘટક 3, 4 અને 5. ઓકે, હવે ગુણધર્મ રીતે લખવાનું છે તો ઘણી રીતે લખી શકાય. ઓકે, પણ અહીંયા તમે દેખીતું જ છે કે જે સંખ્યા કોઈ સંખ્યા સાથે સંબંધ ધરાવે છે તો એ શું છે? તો એના કરતાં 2 ઓછી છે. જો 5માંથી 2 કાઢો તો 3 મળે, 6માંથી 2 કાઢો તો 4 મળે, 7માંથી 2 કાઢો તો 5 મળે છે. તો સંબંધ ક્લિયર જ છે. તો આપણે આરને ગુણધર્મ રીતે પણ લખી દઈએ. તો એક્સનો વાય આરે કેવો સંબંધ છે? તો કે ભાઈ વાય ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ માઇનસ 2 અને વાય એક્સ બિલોંગ્સ ટુ પી અને વાય બિલોંગ્સ ટુ ક્યુ. જે પી અને ક્યુ આપણે મેન્શન પણ કરી દઈએ કે જ્યાં પી ઇઝ ઇક્વલ્સ ટુ છે 5, 6, 7 અને ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ છે 3, 4, 5. અહીંયા તમે આ પી અને ક્યુ લખવાને બદલે ડાયરેક્ટલી ગણ પણ મેન્શન કરી શકો છો. ઓકે, તો આ ક્વેશ્ચનનો આન્સર મળી જાય છે. અહીં 4 વસ્તુ મેળવવાની હતી, એટલે આ ક્વેશ્ચન તમને 4 માર્કમાં પૂછાઈ શકે છે. છેલ્લો ક્વેશ્ચન. આ ક્વેશ્ચનની અંદર પણ યાદીની રીત બનાવવાની છે, પ્રદેશ મેળવવાનો છે અને વિસ્તાર પણ મેળવવાનો છે. ઓકે, ગુણધર્મ રીતે આપેલું છે. તો અહીંયા શું કીધેલું છે ધ્યાનથી જોઈએ. પહેલાં સંબંધ ક્યાંથી ક્યાંનો છે? તો કે આર એ પર વ્યાખ્યાયિત છે, એટલે આપણો આર છે સંબંધ એથી એ છે. ઓકે, તો એ શું છે પહેલાં તો એ લખી લઈએ. એ છે 1, 2, 3, 4 અને 6. તો એની અંદર એ છે એ બી આરે ક્યારે સંબંધ રાખે? કે જ્યારે બી છે એ વડે વિભાજ્ય થવો જોઈએ. દેટ મીન્સ આવું લખાવવું જોઈએ, બી ઇઝ ઇક્વલ્સ ટુ એ ઇન્ટુ સમથિંગ એક્સ. એક્સ કોઈ પણ સંખ્યા હોઈ શકે, પણ પ્રાકૃતિક. ઓકે, પછી આપણે રિયલ નંબર લઈએ તો પછી દરેક સભ્ય છે બીજા દરેક સભ્યથી વિભાજ્ય કહેવાય, પણ નહીં, પ્રાકૃતિક હોવી જોઈએ. ઓકે, તો જોઈએ આર.
ધ્યાનથી બી છે એ વડે વિભાજ્ય હોવો જોઈએ, અથવા તો એવું કહી શકીએ કે એ જે સંખ્યાને ભાંગી શકે એની સાથે સંબંધ ધરાવે. તમને ખબર છે 1 છે એ દરેક સંખ્યાને ભાંગી શકે, અથવા તો દરેક સંખ્યા છે એ 1 વડે વિભાજ્ય હોય. એ વડે વિભાજ્ય એટલે એ જેને ભાંગી શકે એની હારે સંબંધ રખાડે. તો 1 છે એ દરેક સંખ્યાને ભાંગી શકે, તો 1 હારે બધાનો સંબંધ હશે. 1 નો 1 હારે હશે, 1 નો 2 હારે સંબંધ હશે, 1 નો 3 હારે સંબંધ હશે, 1 નો 4 હારે સંબંધ હશે, 1 નો 6 હારે સંબંધ હશે. ત્યારબાદ હવે આપણે 2 ને સિલેક્ટ કરીએ એઝ અ એક્સ આ એની અંદરથી. ઓકે, તો 2 છે 1 હારે સંબંધ ના રાખી શકે, 2 2 હારે સંબંધ રાખશે, 2 3 હારે સંબંધ ના રાખે, કેમ કે 2 છે એ 3 ને ના ભાંગી શકે, 2 4 ને ભાંગી શકે અને 2 6 ને પણ ભાંગી શકે. ત્યારબાદ 3 3 ને ભાંગી શકે, 3 છે એ 1 અને 2 ને ના ભાંગી શકે, 3 4 ને પણ ના ભાંગી શકે, 3 6 ને ભાંગી શકે. ત્યારબાદ છે 4, તો 4 4 ને ભાંગી શકે અને 4 6 ને ના ભાંગી શકે, ન તો 3 ને, ન તો 2 ને, ન તો 1 ને. અને 6નું પણ 6નું 6 હારે જ, 6 છે એ બીજી કોઈ સંખ્યાને ભાંગી શકશે નહીં, એટલે કે 1 2 3 4માંથી. ઓકે, આપણી અત્યારે સંખ્યા રિસ્ટ્રિક્ટેડ છે 1 2 3 4 6. તો અહીંયા આ ક્વેશ્ચન પૂરો થાય. ફક્ત યાદીની રીત આપણે પૂરી થયેલ છે. હવે પ્રદેશ, તો પ્રદેશની અંદર પહેલો ઘટક ઇઝ ઇક્વલ્સ ટુ, તો પહેલો ઘટક આપણને બધી સંખ્યા મળી જશે 1 2 3 4 6. વિસ્તારમાં તો આરની અંદર જે ક્રમિક જોડ મળે છે એનો બીજો ઘટક, તો એમાં પણ આપણને દરેક સંખ્યા મળશે. ઓકે, તો આ થઈ ગયા આપણા પ્રદેશ અને વિસ્તાર. થેન્ક યુ ફોર વોચિંગ.